હાલો મિત્ર, કેમ છે બધાને? તમને બધાને જય માતાજી। તો આજે છે અમારે શીતળા સાતમ ને મારે જવાનું છે પૂંજવા। જો પૂંજવા માટે મેં બધું આવું કંઈક વસ્તુ લીધું છે। આમાં છે ખીર, આમાં છે શીતળામાની કુલર, અને આ છે રોટલી, ફૂલ, અગરબત્તી, કંકુ અને સુંદડી ને એવું બધું લીધું છે, ને ઘઉં ને દક્ષિણા દેવા માટે પૈસા। તો આવું અમારે પૂંજવાનું હોય અને કમેન્ટમાં લખી નાખજો જય શીતળાઈમાં। હાલો મિત્ર, તમે આવી ગયા છો શીતળાઈમાના મંદિરે। તો આ છે અમારું શીતળાઈમાનું મંદિર ને જો ગોરાણીમાં પણ બેઠા છે। તો મિત્ર, તો આપણે આવી ગયા છીએ શીતળાઈમાના મંદિરે। તો આવું કાંઈક અમારું શીતળાઈમાનું મંદિર છે, સરસ મજાનું, કેવું મસ્તનું છે। ને જો ગોરાણીમાં પણ બેઠા છે, અને ગોરાણીમાંનો છોકરો પણ આવેલો છે આજ। નાગલાને વાંઈ ચડાવી દઉં કે બારું આપણે સુંદડી ને એવું બધું ચડાવી દેવાનું શીતળાઈમાને, નાગલા ને એવું બધું, ને પછી શીતળાઈમાને આપણે સાંડલો કરી નાખી। સૌથી પહેલા તો આપણા કપાળમાં કરવી, પછી શીતળાઈમાને કરી દેવી। અગરબત્તી બહાર કરી નાખું કે અંદર કરું? ખીરને પૂરીને જવાર પછી અગરબત્તી આંબી લેજો। આપણે ખીર ને પૂરી ને ઉજવણું કરવા માટે લાવ્યા હતા। આપણે શીતળાઈમાને ખીર ને પૂરી ને ઉજવાડી દેવી। ચાલો ખીર ને રોટલી હાચી, સોરી ભૂલાઈ ગયું। હાલો ફ્રેન્ડ, આપણે છે ને ખીર અને રોટલી શીતળાઈમાને જવારવા લાવ્યા હતા। તો આપણે જવારી દીધું છે, અને હવે આપણે કુલર જવારવાની છે। 5-6 મૂકી દઈએ આપણે। તો આવી રીતે આપણે 5-6 જવા લીધી છે। લાવો અગરબત્તી, હવે આપણે અગરબત્તી કરી નાખી। હાલો ફ્રેન્ડ, તો આજે છે અમારે શીતળા સાતમ। એટલે શીતળા સાતમ હોય એટલે આપણે રાંધવાનું ન હોય, એટલે ટાઢું ખાવાનું હોય। તો જો આપણે તીખી રોટલી કરી છે, અને આ છે મોળી રોટલી, અને આ છે ખીર, અને ભીંડાનું શાક એ ખારું રહે એટલે ભીંડાનું શાક જ બનાવવાનું, બીજું બનાવવાનું હોય રાયતું। તો હું તો પગે લઈ ગઈ છું શીતળાઈમાને, ને હવે બે ગઈ છું નાસ્તો કરવા। તો કમેન્ટમાં જય શીતળાઈમાં લખવાનું ભૂલતા નહીં।